સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે વિવિધ શાળાઓમાં જે છે ભરતીઓની જાહેરાત બહાર પડી છે તેના વિશે વાત કરવાના છે, જેમાં લાયકાત ધોરણ 7 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીની જે છે લાયકાત માટેની ભરતીઓ છે તે જાહેર કરવામાં આવી છે. તો આ ભરતીઓ વિશે આપણે આ વિડીયોમાં છે તે જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલી ભરતીની વાત કરીએ તો પહેલી ભરતી છે ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ જે ચિલ્ડ્રન હોમ ખાતે આ ભરતી છે. ઓપન ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે, એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે. આમાં મિત્રો નિવાસી હાઉસ ફાધર એટલે કે ગૃહ પિતા માટેની આ ભરતી છે, અને એક જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત બહાર પડી છે. અભ્યાસ અથવા તો લાયકાતની વાત કરીએ તો સ્નાતક છે આમાં લાયકાત રાખવામાં આવી છે, અને એ છે અગ્રતા ઇચ્છનીયમાં છે બાળકો સાથે કામમાં અનુભવી હોય તેને અગ્રતા સ્થાન આપવામાં આવશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 25 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે, અને પગાર ધોરણ છે 13,000 રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે. તો આ માટે રસ ધરાવતા ઉમેદવારો છે તેમણે નીચે દર્શાવેલી ઈમેલ આઈડી પર બાયોડેટા ઈમેલ કરવાના રહેશે. ઈમેલ આઈડી તમને આપેલી છે. આ ઈમેલ આઈડી ઉપર તમારે છે બાયોડેટા છે જે છે અરજી અને બાયોડેટા ઈમેલ કરવાના રહેશે, અને 21/9/2025 રોજ છે સવારના 10 કલાકે ઇન્ટરવ્યૂ માટે છે જે છે અરજી અને બાયોડેટા અને તેના અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે. 11 થી 5 દરમિયાન છે તમારે આ જે છે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. સ્થળ આપેલું છે ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલ જે છે ઇન્ડિયા ચિલ્ડ્રન હોમ જે છે લાગણજ રોડ, મહેસાણા ખાતે છે. આ સ્થળે તમારે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ આગળ બીજી ભરતી વિશે આપણે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો છે તે બીજી ભરતી છે સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી ધોળકા ખાતે આ ભરતી છે મિત્રો. તેમાં ભરતીની વાત કરીએ તો સિદ્ધાર્થ કુમાર છાત્રાલય ધોળકામાં ગૃહપતિની એક જગ્યા છે, પુરુષ રસોઈયા માટેની એક જગ્યા છે, અને જે છે બીજી છે ડીટી કન્યા છાત્રાલય ધોળકા, તેમાં મહિલા રસોઈયાની એક જગ્યા રહેલી છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આમાં લાયકાત શું રાખવામાં આવેલી છે. તો લાયકાતની વાત કરીએ તો લાયકાતમાં છે જે ગૃહપત્ની માટે છે તે લાયકાત ગ્રેજ્યુએશન રાખેલી છે, અને રસોઈયા માટે છે જરૂરી લાયકાત ધોરણ 7 પાસ છે તે રાખવામાં આવેલી છે. આથી જે પણ ઉમેદવાર લાયકાત ધરાવતા અરજદારો છે તેની પાસે નીચેના સરનામા ઉપર છે અરજી છે મંગાવવામાં આવેલી છે. સરનામું આપેલું છે, આ સરનામા પર છે તમારે અરજી છે તે કરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે, અને આ ભરતી તમે છે 10 દિવસમાં છે તમારે આ અરજી કરવાની રહેશે. એટલે કે 10 દિવસની અંદર તમારે છે અરજી આ સરનામા પર મોકલવાની રહેશે. ત્યારબાદ તમને છે સંપર્ક કરવામાં આવશે જે છે ભરતી માટે. તો આ પ્રમાણે મિત્રો છે બે અલગ અલગ જે છે છાત્રાલયોમાં અથવા તો જે છે એક છે ચાઇલ્ડ હેવન ઇન્ટરનેશનલમાં છે હોમ હાઉસમાં છે મિત્રો આ ભરતીની જાહેરાતો બહાર પડી છે. તો જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે જરૂરથી એપ્લાય કરી શકે છે.